લાસ્ટ લેક્ચરમાં આપણે સંસ્પંદન બંધારણ અને વિહિત સ્વરૂપો એના વિશે ભણેલા. ઓકે, સંસ્પંદન બંધારણ અને વિહિત સ્વરૂપો એના વિશે ભણ્યા હતા. વિહિત સ્વરૂપોના ઉદાહરણમાં એક ઉદાહરણ આપણે જોયું હતું કાર્બોનેટ આયન, મતલબ એઝ યુ નો CO3-2 આયન. અને બીજું એક્ઝામ્પલ છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. ઓકે, વિહિત સ્વરૂપો એમાં કાર્બન ડાયોક્સાઇડ એનું એક્ઝામ્પલ છે CO2. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ નું બંધારણ દોરવું કઈ રીતે એના ઉદાહરણમાં જ તમારે દોરવાનું થશે. આ કાર્બન ડાયોક્સાઇડના સ્ટ્રક્ચરમાં તમે બંધ જોશો ને તો આ રીતે આવશે C ડબલ બોન્ડ ઓક્સિજન ધેટ ઇઝ CO2. નોર્મલ સ્ટ્રક્ચર આવું હોય, 2:2 પ્રકારનો બંધ હોય. ત્યારબાદ તમારે શું કરવાનું, 1:3 કરી નાખવાનું, એટલે 1 બંધ અને 3 બંધ. અને ત્રીજું વિહિત સ્વરૂપ દોરવું હોય તો 3 બંધ જેમ 1 બંધ કરી નાખો. તો આ થયા વિહિત સ્વરૂપો કાર્બન ડાયોક્સાઇડના. બાકી તમે જાણો જ છો કે 2 બંધ હોય તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ અને તટસ્થ, 1 બંધ હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને માઇનસ, અને 3 બંધ હોય તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ, 1 બંધ હોય તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ માઇનસ, અને 3 બંધ હોય તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ. યાદ હશે 1 का 3 અને 3 का 1, આવું તમે ભણ્યા છો. બસ આ જ બંધારણને બિંદુ વડે દર્શાવી દો તો એનું વિહિત સ્વરૂપ આપણે દોરી શકીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડના સ્ટ્રક્ચર્સમાં આપણે ખાસ યાદ રાખીશું. જો મેં તમને હમણાં જ કીધું કે પહેલા બંને બાજુ દ્વિબંધ દર્શાવો, બરાબર. હવે આ દ્વિબંધમાં કાર્બનના તો 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, 1 2 3 4. ઓક્સિજનની સંયોજકતા 6 હોય તો 4 અબંધકારક ઇલેક્ટ્રોન અને 2 બંધમાં ગયા, 4 અબંધકારક ઇલેક્ટ્રોન 2 બંધમાં ગયા. આ રીતે પહેલું વિહિત સ્વરૂપ આવશે. બીજું વિહિત સ્વરૂપ લખવું હોય તો મેં તમને હમણાં જ કીધું કે તમે 1:3 કરી નાખો, એટલે કે ઓક્સિજન સિંગલ બોન્ડ કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન ટ્રિપલ બોન્ડ કાર્બન સિંગલ બોન્ડ ઓક્સિજન. તો હવે જુઓ 3 ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, 3 ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, અને પછી 1, 3 का 1 પ્લસ અને 1 का 3 શું આવે, માઇનસ. આ લોકોએ પ્લસ માઇનસ નથી લખ્યું, ચાલે, બરાબર. એ જ રીતે વિહિત સ્વરૂપ 3 માં 3 બંધ તો 1 ઇલેક્ટ્રોન યુગ્મ અને 1 બંધ તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ. આ બધાની વચ્ચે બે તીર વાળો એરો લગાવવો જરૂરી છે. તો આ વિહિત સ્વરૂપોની સંજ્ઞા થઈ. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડમાં પણ વિહિત સ્વરૂપ જોવા મળે છે. ઓકે, તો આ સંસ્પંદન ટોપિક એના ઉદાહરણ 2 જોયા, એક કાર્બન ડાયોક્સાઇડ અને બીજું કાર્બોનેટ આયન. આમાં તમે જોયું થાય છે શું થાય છે, એટલું જ કે દ્વિબંધમાં રહેલો બીજો બંધ એ બધી જ જગ્યાએ ફરતો રહે છે. દ્વિબંધમાં રહેલો બંધ બીજો એ બધી જ જગ્યાએ ફરતો રહે છે. એટલે કે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, પાછું અહીંયા ડબલ ત્યાં સિંગલ, પાછું અહીંયા સિંગલ ત્યાં ડબલ, બરાબર. તો આ ઘટનાને સંસ્પંદન તરીકે ઓળખીશું, બરાબર. તો સામાન્ય રીતે કહી શકાય કે સંસ્પંદન અણુને સ્થાયી બનાવે છે, કારણ કે સંસ્પંદન સંકરની ઉર્જા કોઈ પણ વિહિત સ્વરૂપ રચના કરતા ઓછી હોય છે, બરાબર. ચેપ્ટર નંબર 2 થી તમને સમજાવું છું. જેની ઉર્જા ઓછી હોય ને એની જ સ્થિરતા વધુ હોય, બરાબર. તો હવે વિહિત સ્વરૂપોની ઉર્જા એના કરતા સંસ્પંદન સંકરની ઉર્જા હંમેશા વધુ જોવા મળે છે. વિહિત સ્વરૂપો કરતા સંસ્પંદન સંકરની ઉર્જા હંમેશા વધુ જોવા મળે છે. સમજી ગયા? વિહિત સ્વરૂપો કરતા સંસ્પંદન સંકરની ઉર્જા હંમેશા ઓછી હોય, એટલે કે સ્થિરતા કેવી હોય, વધારે. આમાં શું હોય જુઓ, આ વિહિત સ્વરૂપ 3 જોયા આપણે,
બરાબર. હવે એમાંથી સંસ્પંદન સંકર આપણે ગયા લેક્ચરમાં ડ્રો કર્યું હતું કે આ રીતે તમને યાદ હોવું જ જોઈએ કે કાર્બોનેટ આયનનું વિહિત સ્વરૂપ આપણે ડ્રો કર્યું હતું. કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. બીજો બંધ સતત એક જગ્યાએ તૂટતો જાય છે, બીજી જગ્યાએ બનતો જાય છે, તો આને તેનું સંસ્પંદન સંકર સ્વરૂપ કહેવાય. તો સંસ્પંદન સંકર સ્વરૂપમાં શું થાય? એક બાજુ સતત બંધ તૂટે, બને, તૂટે, બને, તૂટે, બને. બંધ તોડવામાં અને સર્જન કરવામાં ઉર્જા ખર્ચાતી જાય છે, અને ઉર્જા ખર્ચાતી જાય એટલા માટે સંસ્પંદન સંકરની એનર્જી ઓછી હોય, અને જેની એનર્જી ઓછી હોય તેની સ્થિરતા કેવી હશે? વધારે. જેની એનર્જી ઓછી હોય તેની સ્થિરતા કેવી હોય? વધારે. ઓકે, એટલા જ માટે અહીંયા કીધું છે કે સંસ્પંદન અણુને સ્થાયી બનાવે છે, કારણ કે સંસ્પંદન સંકરની ઉર્જા કોઈ પણ વિહિત સ્વરૂપ રચના કરતા ઓછી હોય છે. સંસ્પંદન એકંદરે બંધ ખાસિયતની સરાસરી કરે છે, એટલે કે બંધને એવરેજ કરે. બરાબર. બંધ ખાસિયતની સરાસરી કરે છે, એટલે બંધને એવરેજ કરે છે. અને સ્પષ્ટતા કરી છે કે ઓઝોનમાં સંસ્પંદન ઉર્જા 1 અને 2 વિહિત સ્વરૂપોની ઉર્જા કરતા નીચી છે. ઓઝોનની સંસ્પંદન ઉર્જા એ 1 અને 2 ના વિહિત સ્વરૂપોની ઉર્જા કરતા નીચી છે. ઓઝોનમાં આપણે સંસ્પંદન સંકર દોર્યું હતું, તેની ઉર્જા વિહિત સ્વરૂપો કરતા કેવી હોય? ઓછી હોય છે. So this is called, આને કહેવાય છે સંસ્પંદન. ઓકે, ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન ની તરફ. આજનો આપણો અગત્યનો પ્રશ્ન છે બંધની ધ્રુવીયતા સમજાવો, એટલે કે પોલારિટી ઓફ ધ બોન્ડ. ઓકે, બંધની ધ્રુવીયતા, ધ્રુવીયકરણ એટલે ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો, રાજ કરો, એટલા માટે નામ આપ્યું છે બંધની ધ્રુવીયતા. બરાબર. ઓકે, બંધની ધ્રુવીયતાના આ ટોપિકમાં સૌથી પહેલા એવું મસ્ત સ્ટેટમેન્ટ આપ્યું છે કે કોઈ આયોનિક સંયોજન હોય એ 100% 100% આયોનિક અથવા તો સહસંયોજક સંયોજન હોય તો 100% સહસંયોજક અસ્તિત્વ રીતે, મતલબ સહસંયોજક બંધની લાક્ષણિકતા દર્શાવતું નથી. 100% આયનીય અને સહસંયોજક બંધના અસ્તિત્વનો નિર્દેશ એક આદર્શ પરિસ્થિતિ છે, પરંતુ કોઈ પણ બંધ અથવા સંયોજન સંપૂર્ણપણે સહસંયોજક કે આયનીય હોતો નથી. જાણીને આશ્ચર્ય થશે તમને કે 100% આયનિક બંધ અને સહસંયોજક બંધ એ માત્ર કલ્પના પાત્ર છે, પરંતુ વાસ્તવમાં 100% આયોનિક અથવા સહસંયોજક સંયોજન વાળું કોઈ અણુ અથવા આયન શક્ય હોતો નથી. બરાબર. તમે એવું કહો છો NaCl આયોનિક, હા ભાઈ ખરું, પણ 100% નહીં. તમે એવું કહેશો કે LiCl સહસંયોજક, ખરું, પણ 100% નહીં. એટલે any covalent bond is not 100% covalent and any of ionic bond is not 100% ionic. ઓકે, એટલે સુધી એ લોકો કહે છે ટેક્સ્ટ બુક વાળા કે બે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આમ બંધ બનાવતા હોય તો આ સહસંયોજક બંધમાં પણ કંઈક આંશિક આયોનિક લાક્ષણિકતા નોંધાયેલી છે. હવે જુઓ, બે હાઇડ્રોજન હતા, બંનેમાં કેન્દ્ર સમાન, ઇલેક્ટ્રોન સમાન, કક્ષક સમાન, અણુનો કદ સમાન, આકાર સમાન, બધું જ સમાન. તો પછી બંધનું યુગ્મ વચ્ચે જ રહેવાનું છે સમાન આકર્ષણથી, છતાં પણ તેમાં આંશિક આયોનિક લાક્ષણિકતા જોવા મળી છે. ઓકે, so any bond is not 100% ionic or 100% covalent. આ એક સામાન્ય વાત હતી. બરાબર. બીજું, જ્યારે સમાન તત્વના પરમાણુઓ ભેગા થઈને સહસંયોજક બંધ થાય, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, તો થાય કેવું કે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને કેન્દ્રોથી એક સરખું આકર્ષિત થયેલું હોય છે. ઓકે, હું એક્ઝામ્પલ આપું તો ખ્યાલ આવશે. સપોઝ હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થાય છે
બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવ્યો તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ તરફ એક સમાન રીતે આકર્ષાયેલું છે અને એટલા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુની બરોબર મધ્યમાં જ હોય તો આવા બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. આવા બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. ઓકે, તો ફરીથી અહીંયા લખ્યું છે કે H2O2Cl2N2F2Br2I2 એમાં ભાગીદાર ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વચ્ચે એક સરખી રીતે આકર્ષિત થાય છે અને પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બંને સમાન કેન્દ્રની બરાબર મધ્યમાં જ ગોઠવાશે. બંને સમાન કેન્દ્રની બરાબર મધ્યમાં જ ગોઠવાશે. આ રીતે જે બંધ રચાય તેવા બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે, કારણ કે કોઈ ધ્રુવ ના હોય, બરાબર ને, ધન કે ઋણ વીજભાર ન મળે એટલે એને તટસ્થ અથવા તો અધ્રુવીય અણુ તરીકે ઓળખીશું. બરાબર. એનાથી વિરુદ્ધ HF જેવા વિષમ કેન્દ્રીય અણુની બાબતમાં તમે જુઓ આ હાઇડ્રોજન અને ફ્લોરિન. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 1s1 અને ફ્લોરિનના ઇલેક્ટ્રોન 7 હોય, ફૂલ કલી બહાર આવી 7 ઇલેક્ટ્રોન લાવી. તો આમ HF જેવા વિષમ કેન્દ્રીય અણુમાં ફ્લોરિન જેવા વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ આકર્ષાશે. ઓકે, અને એના જ કારણે હાઇડ્રોજન એની વિદ્યુત ઋણતા તમારા નોલેજ માટે કહું ખાલી 2.1 છે, ફ્લોરિનની 4 છે, તમે જાણો છો, આખા આવટ કોષ્ટકમાં વધુ. તો બંધનું યુગ્મ કોની તરફ ખસ્યું? ફ્લોરિન તરફ. આથી આવા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે. આવા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ ખસ્યું હોવાથી ફ્લોરિન આંશિક રીતે ઋણ વીજભારિત અને હાઇડ્રોજન તરફથી જતું હોવાથી તેને આંશિક રીતે ધન વીજભારિત કહેવામાં. બરાબર. ફ્લોરિન આંશિક ઋણ વીજભારિત અને હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત આયન તરીકે વર્તે છે. ઓકે, તો આવા બંધ જેમાં બે ધ્રુવ ઉત્પન્ન થાય તેને કહેવાય ધ્રુવીય સહસંયોજક બંધ. અને બાળકો, ધ્રુવીભવનને લીધે અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા ઉત્પન્ન થાય છે. કોઈ પણ અણુ એમાં ધ્રુવીયતા ઉત્પન્ન થવાથી એટલે કે ધ્રુવીભવન થવાથી તે અણુ ધ્રુવીય ચાક માત્રા એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રા ધારણ કરે છે. અને એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે ભારની માત્રા અને ધન અને ઋણ ભારના કેન્દ્ર વચ્ચેના અંતરનો ગુણાકાર છે. કોઈ પણ અણુ હોય અને જો એમાં ધ્રુવીયતા હોય તો પછી એ ધ્રુવીયતા ભૌતિક રાશિ તરીકે સ્વીકારીએ. આ અણુની દ્વિધ્રુવીયતાને ભૌતિક રાશિ તરીકે સ્વીકારીએ તો એને કહેવાય બાળકો દ્વિધ્રુવ ચાક માત્રા. શું કહેવાય? દ્વિધ્રુવ ચાક માત્રા. એટલે કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ લખાય ભાર એટલે કે ક્યુ ગુણ્યા અલગીકરણનું અંતર ગુણ્યા અલગીકરણનું અંતર એટલે કે બંને ભાર વચ્ચેનો અંતર અથવા તો ડિફરન્સ, એને ડિસ્ટન્સ આર તરીકે ઓળખીશું. તો ધ્રુવીય અણુની દ્વિધ્રુવ ચાક માત્રાનું સૂત્ર છે તેમની ઉપર રહેલો ભાર ગુણ્યા અલગીકરણનું અંતર. એટલે સૂત્ર બને ન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ આર. સૂત્ર બનશે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ આર. ઓકે, અને દ્વિધ્રુવ ચાક માત્રા સામાન્ય રીતે ડી બાય એકમમાં દર્શાવવામાં આવે છે. શું કહેવાનું? કેપિટલ ડી એટલે કે ડી બાય. દ્વિધ્રુવ ચાક માત્રા એનો એકમ આવશે ડી બાય કેપિટલ ડી અને એ ડી બાય નું મૂલ્ય છે 1 ડી બાય ઇઝ ઇક્વલ ટુ 3.33564 ગુણ્યા 10 ની -30 ઘાત કુલમ ઇન્ટુ મીટર.
તમે જ વિચારો વીજભારનો એકમ શું, ક્યુ નો એકમ શું, કુલમ, અંતર આર નો એકમ શું, મીટર. તો 1 d ઇઝ ઇક્વલ ટુ આવશે 3.334 ગુણ્યા 10⁻30 ઘાત કુલમ ઇન્ટુ મીટર. તો બાળકો થિયરીમાં સૌથી પહેલા આપણે શું કીધું કે ભાઈ કોઈ પણ સંયોજન 100% આયોનિક કે સહસંયોજક હોતું નથી, તે માત્ર આદર્શ પરિસ્થિતિ છે. અરે યાર, બે હાઇડ્રોજન પરમાણુના સહસંયોજક બંધમાં પણ આંશિક આયોનિક લક્ષણ જોવા મળે છે. પછી સમજાવો, અધ્રુવીય અણુ કોને કહેવાય? સમકેન્દ્રીય અણુઓ જેવા કે H2O2 Cl2 N2 F2 Br2 I2 P4 S8 આવા સમકેન્દ્રીય અણુઓમાં ભાગીદાર ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વચ્ચે સરખી રીતે આકર્ષિત હોવાથી તે બંને કેન્દ્રની બરોબર વચ્ચે રહે છે. આથી કોઈ ધ્રુવો ઉત્પન્ન થતા નથી. અને એટલા જ માટે જે બંધ રચાય તેને કહેવાય અધ્રુવીય સહસંયોજક બંધ. શું કહેવાય? અધ્રુવીય સહસંયોજક બંધ. પછી ધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે બને? તો HF જેવા વિષમ કેન્દ્રીય અણુની બંને પરમાણુ વચ્ચેનું ભાગીદાર ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ તરફ ખસે એટલે એક આંશિક ઋણ વીજભારીય બને, બીજો આંશિક ધન વીજભારીય બને. આવા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે. પછી ધ્રુવીભવનને દર્શાવવા માટે દ્વિધ્રુવ ચાક માત્રા વપરાય, એનું સૂત્ર મૂકો અને એકમ સમજાવો. તો આ વાત થઈ સામાન્ય ટોપિક દ્વિધ્રુવ ચાક માત્રા. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હવે એના ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. દ્વિધ્રુવ ચાક માત્રા એ સદિશ રાશિ છે અને પ્રણાલિકા પ્રમાણે તેને નાના તીર વડે દર્શાવાય છે, જેમાં પૂંછડીને ઋણ અને શીર્ષને ધન કેન્દ્ર તરફ દર્શાવાય છે. પ્રણાલિકા પ્રમાણે એટલે જૂની પેટર્ન પ્રમાણે. હું છે ને અહીંયા બાળકો HF લખું, HF, તો તમને ખબર છે, મનમાં મોટેથી બોલજો હો. ફ્લોરિન આંશિક ઋણ વીજભારીય, હાઇડ્રોજન આંશિક ધન વીજભારીય. ફ્લોરિન ઋણ અને હાઇડ્રોજન ધન. તો પછી આ અણુના દ્વિધ્રુવ ચાક માત્રા સદિશ રાશિ છે, તેને પ્રણાલિકા પ્રમાણે નાના તીર વડે દર્શાવાતું હતું, છે નહીં હતું, જેમાં પૂંછડીને ઋણ કેન્દ્ર અને શીર્ષને ધન કેન્દ્ર કહેવામાં આવતું હતું. તો નેનો એરો મારી દેવાનો આ રીતે, નેનો એરો. શરૂઆતમાં આવું હતું, બરાબર? શરૂઆતમાં આવું હતું, એવું કહું છું, કહું છું, ધ્યાન આપજો. જૂની પ્રણાલિકા પ્રમાણે નાના તીરથી દર્શાવો, ઋણ ધ્રુવનો પૂંછડી મળે અને ધન ધ્રુવને શીર્ષ મળે તીરનું. પણ નવી પેટર્ન પ્રમાણે રસાયણ વિજ્ઞાનમાં દ્વિધ્રુવ ચાક માત્રાને ક્રોસ કરેલ તીર વડે દર્શાવવામાં આવે છે. લુઈસ બિંદુ નિરૂપણમાં ક્રોસ કરેલ તીર વડે દર્શાવવામાં આવે છે. જો આ ક્રોસ કરેલું તીર છે ને, એમાં ઊંધું છે ભાઈ. રસાયણ વિજ્ઞાનની નવી પેટર્નમાં ધન ધ્રુવ એની ઉપર ક્રોસ વાળી પૂંછડી આવે અને શીર્ષ છે એ ઋણ ધ્રુવ તરફ આવશે, એટલે કે ઋણ છેડા તરફ આવશે. તો રસાયણ વિજ્ઞાનની લેટેસ્ટ પેટર્ન પ્રમાણે પોઝિટિવ છેડા ઉપર પોઝિટિવ ક્રોસ, નેગેટિવ છેડા ઉપર આવશે શીર્ષ. આ રીતે દર્શાવવાનો રિવાજ છે. આને સંજોગ સમજીને ભૂલી જવાનું એક વાક્ય જ છે ખાલી, બરાબર? તો લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે રસાયણ વિજ્ઞાનના નિયમ અનુસાર વધુ વિદ્યુત ઋણ તરફ ઓછા વિદ્યુત ઋણ તરફથી એરો જાય એને ક્રોસ એરો કહીશું. એ એવું સૂચવે કે પૂંછડી ધન ધનાધન ધન અને શીર્ષ આવશે ઋણ, બરાબર? આ રીતે તમે દર્શાવી શકો. તીર અણુમાની, તીર છે ને, તીર ક્રોસ તીર અણુમાની ઇલેક્ટ્રોન ઘનતા સ્થાનાંતરની દિશા હોવાની સંજ્ઞા દર્શાવે છે. મસ્ત વાક્ય છે. તીર અણુમાંના ઇલેક્ટ્રોન ઘનતા સ્થાનાંતરની દિશામાં હોવાની સંજ્ઞા દર્શાવે છે.
અચાનક જ રેડ પડી HF અણુ પર, તો પૂછે ભાઈ ક્યાં ગયા ઇલેક્ટ્રોન, તો પછી हाइड्रोजन एरो मारे भाई हमारे इलेक्ट्रॉन इस फ्लोरीन के पास है। ओके, तो ओछा विद्युत ऋण थी વધુ વિદ્યુત ઋણ તત્વ તરફ ઇલેક્ટ્રોન ઘનતા ખસે છે, એ દિશામાં ક્રોસ તીરનો એરો મારવામાં આવે છે। ક્રોસ તીરની દિશા પ્રણાલિકાગત દ્વિધ્રુવ ચાકમાત્રા સદિશની ઉલટી દિશામાં હોય છે। ક્રોસ તીરની દિશા પ્રણાલિકાગત દ્વિધ્રુવ ચાકમાત્રાના સદિશની ઉલટી દિશામાં હોય છે। તમને હમણાં જ કીધું ને કે જૂની પ્રણાલિકા પ્રમાણે રિવર્સમાં જાય ઋણથી ધન, અને ઇલેક્ટ્રોન વાદળના સ્થાનાંતર દર્શાવવા માટે નવી પ્રણાલિકા પ્રમાણે ધનથી ઋણ તરફ। તમે ફિઝિક્સમાં ભણશો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એવું પૂછે ક્યાંથી ક્યાં જાય, તો તમે કહેશો સાહેબ ઋણથી ધન તરફ, એટલે આ બાજુ થયું। પણ તમને એવું પૂછવામાં આવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ, તો ઉલટાઈ જાય, વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ હોય, પ્લસથી માઇનસ તરફ। એમ અહીંયા ધ્યાન રાખજો, દ્વિધ્રુવ ચાકમાત્રા સદિશ છે એ માઇનસ થી પ્લસ, પરંતુ ઇલેક્ટ્રોન વાદળનું વિતરણ શું આવે, પ્લસ થી માઇનસ। ઓકે, તો આ રીતે કોઈ પણ અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા ગણી પણ શકાય, શોધી પણ શકાય, પણ એટલું બધું તમારા સિલેબસમાં આ લોકોએ આપેલ નથી। ઓકે, તો આપણે વાત કરી HF ની, એવી જ વાત આવે HCl ની, HBr ની, HI ની। આ બધા અણુઓ માટે દ્વિધ્રુવ ચાકમાત્રા શોધી શકાય। આ બધા અણુઓને કહેવાય દ્વિપરમાણવીય અણુઓ, દ્વિપરમાણવીય અણુઓ કહેવાય। અને આવા અણુઓમાં છે ને, આવા અણુઓમાં દિશાનું કોઈ મહત્વ નથી, કારણ કે બે પરમાણુ હોય, જેમ કે HF હતું, તો ડાયરેક્શનનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી। કેમ? કારણ કે એક જ બંધ છે, તો પછી બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા એક જ આવશે, બરાબર। પણ જ્યારે બહુપરમાણવીય અણુઓ હોય, જ્યારે બહુપરમાણવીય અણુઓ, એના કિસ્સામાં અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સદિશ સરવાળો હોય છે। બહુપરમાણવીય અણુઓના કિસ્સામાં અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સદિશ સરવાળો છે, સદિશ। ઓકે, પહેલા બહુપરમાણવીય અણુ એટલે બે થી વધારે પરમાણુ ધરાવતા અણુઓ, એને બહુપરમાણવીય અણુઓ કહેવાય, બરાબર। જેમ કે એક એક્ઝામ્પલ આપું છું ટેક્સ્ટબુકનું જ, ટેક્સ્ટબુકના એક્ઝામ્પલમાં જુઓ, હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન પાછું ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો એના ડાયપોલ્સ દર્શાવું દ્વિધ્રુવો, તો ઓક્સિજન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, તો એરો આ રીતે આવશે ઓક્સિજન તરફ, આ એરો પણ આ રીતે આવશે ઓક્સિજન તરફ। એટલું જ નહીં, ચોપડીમાં નથી આપ્યું, પણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે પણ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર વધી જાય, તો આમ બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન વાદળ પ્રસારિત કરે છે, અને અબંધકારક યુગ્મ તો ઓક્સિજન ઉપર જ છે, એટલે ઇલેક્ટ્રોન ઘનતા વધુ જ છે ને ઓક્સિજનમાં। તો આ બંને બંધના સદિશોનો સરવાળો કરો, પછી એમાં ત્રીજું ઉમેરો, તો તમને આ રીતે બંધારણ મળે, ઓક્સિજન, હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન યુગ્મને આ લોકોએ ધ્યાનમાં નથી લીધા, લેવા જોઈએ, તો પરિણામી સદિશ આ જ દિશામાં આવે। તો તમારા ઓક્સિજનની એટલે કે પાણીની દ્વિધ્રુવ ચાકમાત્રાનું રિઝલ્ટ આ ત્રણેય એરોનો સદિશ સરવાળો થાય, બરાબર। ઓકે, આ ત્રણેયનો સદિશ સરવાળો થાય, જેને આ રીતે રજૂ કરી શકાય। તો બસ આ જ વસ્તુ તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે પાણી અણુ કે જેને વળાંકવાળી રચના છે, તેમાં બે OH બંધ 104.5 ડિગ્રીના ખૂણે, આ બંને વચ્ચેનો ખૂણો 104.5 ડિગ્રી છે, એના ખૂણે દિક વિન્યાસ પર હોય છે। દિક વિન્યાસ એટલે ગોઠવણી પર હોય છે। તેની ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રા 6.17
ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા એટલે ફાઇનલ નેટ દ્વિધ્રુવ ચાક માત્રા 6.17 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. ઓકે, કઈ રીતે આવ્યું સમજાવું. આ પહેલા બંધની દ્વિધ્રુવ ચાક માત્રા ઓક્સિજન તરફ, બીજા બંધની ઓક્સિજન તરફ, આપ્યું નથી પણ બે અબંધકારક યુગ્મની ઓક્સિજન તરફ, તો પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા ઓક્સિજન તરફ જાય. ઓકે, ખ્યાલ આવી ગયો. અને જો સદિશ સરવાળો કરીએ છીએ તો મળે છે 1.85 ડીબાય 1.85 ડીબાય. અને આ ડીબાય એટલે શું? તો કે 3.33564 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. ગુણાકાર કરો તો આવી જશે 6.17 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. તો આ રીતે બહુપરમાણવીય અણુઓમાં દ્વિધ્રુવ ચાક માત્રા સદિશ સરવાળો કરીને પ્રાપ્ત કરી શકાય. ત્યારબાદ 2 માર્ક્સમાં અલગથી પ્રશ્ન પૂછી શકાય. સમજાવો કે BeF2 એક્સપ્લેન. BeF2 એના બંધ ધ્રુવીય છે પરંતુ એની દ્વિધ્રુવ ચાક માત્રા 0 છે. BeF2 ના બાબતમાં BeF2 ના બધા જ બંધ ધ્રુવીય છે પણ દ્વિધ્રુવ ચાક માત્રા 0 છે. આનું કારણ શું? તો તમે આવતા લેક્ચરમાં ડિટેલમાં ભણશો, પણ યાદ કરાવી દઉં કે BeF2 છે ને એમાં બેરિલિયમનું sp સંકરણ થાય. sp એટલે બેરિલિયમના કોઈ પણ સંયોજનમાં sp સંકરણ થતું હોય તો આકાર રેખીય આવે અને બંધકોણ 180 ડિગ્રી આવે. બરાબર? તો જો આ BeF2 નો આકાર કેવો દેખાય છે તમને? રેખીય. બરાબર? હવે તમે જ મને કહો, ફ્લોરિન વધુ વિદ્યુતઋણ હોવાથી એરો ફ્લોરિન તરફ જાય. ફ્લોરિન આંશિક ઋણ વીજભારીય, બેરિલિયમ આંશિક ધન વીજભારીય. ફ્લોરિન આંશિક ઋણ વીજભારીય, બેરિલિયમ આંશિક ધન વીજભારીય. તો બેરિલિયમનો કુલ ધન વીજભાર આવશે 2 ડેલ્ટા પ્લસ. બટ લોચા ઇઝ ધેટ બંને બંધ એની ધ્રુવીયતા સરખી પરંતુ વિરુદ્ધ દિશામાં છે, એટલે કે 180 ડિગ્રીના ખૂણે છે. હવે એકબીજાની વિરુદ્ધ દિશામાં દ્વિધ્રુવ ચાક માત્રા હોય તો સદિશ સરવાળો કરતા પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા શું થાય? 0 ડીબાય. એટલે યાદ રાખવાનું BeF2 એમાં બંધ બધા જ ધ્રુવીય છે પણ એની દ્વિધ્રુવ ચાક માત્રા કેવી છે? દ્વિધ્રુવ ચાક માત્રા 0 છે. બરાબર? તો જુઓ શું લખે છે આ લોકો. BeF2 ની બાબતમાં દ્વિધ્રુવ ચાક માત્રા 0 છે. આનું કારણ એ છે કે બંને સરખા બંધ દ્વિધ્રુવ બિંદુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. બંને સરખા બંધ દ્વિધ્રુવ બિંદુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે અને એકબીજાને રદ કરે છે. They are cancelling each other. બંને સરખા બંધ દ્વિધ્રુવ બિંદુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે અને એકબીજાને રદ કરે છે. એટલે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા 0 થાય. ઓકે, ચલો. આમાં છે ને ટોટલ 3 પરમાણુ હતા એટલે એને ત્રિપરમાણવીય અણુ કહેવાય. હવે ચતુપરમાણવીય અણુ લઈએ. BeF2 એમાં 2 ફ્લોરિન છે એટલે એને દ્વિપરમાણવીય અણુ કહેવાય. એકચ્યુઅલી આ લોકોની પ્રિન્ટિંગ મિસ્ટેક છે. BeF2 માં 3 પરમાણુ છે એટલે એને ત્રિપરમાણવીય અણુ કહેવાય. ઓકે, ત્રિપરમાણવીય અણુ. પછી બીજું ઉદાહરણ છે BF3. એમાં 3 ને 4 પરમાણુ છે એટલે એને કહેવાય ચતુપરમાણવીય અણુ. ચતુપરમાણવીય અણુમાં એક્ઝામ્પલ છે BF3. એમાં પણ દ્વિધ્રુવ ચાક માત્રા 0 છે. કેમ? કારણ કે બોરોન ટેટ્રાફ્લોરાઇડ એમાં બોરોન એનું sp2 સંકરણ હોવાથી સમતલીય ત્રિકોણ આકાર બનશે.
ત્રિકોણના 3 ખૂણા તરફ બંધ છે ને, એટલે સમતલીય ત્રિકોણ આકાર બનશે. દરેક બંધનો બંધકોણ 120 ડિગ્રી હોય છે. હવે 120 ડિગ્રી બંધકોણ હશે. હવે આ જે બીએફ બંધ છે, બીએફ કયો બંધ છે બાળકો? બીએફ. એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી બંધનું યુગ્મ ફ્લોરિન તરફ ખસે, તો એને આ રીતે રજૂ કરી શકાય. બંધનું યુગ્મ કોની તરફ ખસે છે? ફ્લોરિન તરફ. તો આમાં થાય શું? દરેક બંધ એનાથી 120 ડિગ્રીના ખૂણે બાકીના બે બંધ એની દ્વિધ્રુવ ચાક માત્રા સરખી છે. અહીંયા આકૃતિ રોંગ આપી છે, બરાબર. આકૃતિ આવી દોરવાની, સેન્ટરમાં પ્લસ, આનું હાથ દોરી નાખો તોય ચાલે, બરાબર. પછી જો ઉપર એક દોરો 120 ડિગ્રીએ, બીજું નીચે એક દોરો 120 ડિગ્રીએ, હજુ એક દોરો, તો પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા શું થવાની? 0. અને એટલા જ માટે બીએફ બંધ ધ્રુવીય ખરો. બીએફ બંધ ધ્રુવીય છે. માઇનસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, અને બોરોનમાં આવશે 3 ડેલ્ટા પ્લસ. તો આમ દરેક બીએફ બંધ ધ્રુવીય છે, પણ બંધકોણ સરખો અને દિશા વિપરીત હોવાથી પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા 0 થાય છે. તો અહીંયા કરેક્શન કરજો. એનસીઈઆરટી ની જે નવી બુક આવી છે આ સાલ, એમાં સુધારો થઈને ટેટ્રા એટમિક લખ્યું છે, એટલે કે ચતુપરમાણવીય કરી નાખવું. ઓકે. તો આમ આપણે સાબિત કર્યું કે BeF2 હોય, BeCl2 હોય, BF3 હોય, એમની દ્વિધ્રુવ ચાક માત્રા કેવી છે? કેવી છે? 0. ટેક્સ્ટબુક થી થોડુંક આગળ વિચારીશું. પંચ પરમાણવીય અણુ લઈએ. પંચ પરમાણવીય અણુ એટલે કે પેન્ટા એટમિક મોલેક્યુલ. એના ઉદાહરણ તરીકે લઈએ છીએ મિથેન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ધીઝ આર પેન્ટા એટમિક મોલેક્યુલ. આ પેન્ટા એટમિક મોલેક્યુલ્સમાં પણ સેમ પ્રોબ્લેમ છે. તમે 10માં જ ભણી ગયા કે ચતુષ્ફલકીય રચના હોય મિથેન કે CCl4 ની, એમાં પ્રત્યેક બંધ એનો બંધકોણ સરખો છે 109 ડિગ્રી 28 કળા અથવા તો 109.5 ડિગ્રી. તો સ્ટુડન્ટ્સ, કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં સેમ પ્રોબ્લેમ છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધુ, એટલે એરો આવશે કાર્બનથી ક્લોરીન, કાર્બનથી ક્લોરીન, કાર્બનથી ક્લોરીન, કાર્બનથી ક્લોરીન. દરેક બંધ ધ્રુવીય છે. એવરી બોન્ડ ઇઝ પોલર, બટ દરેક બંધના સદિશ અથવા તો દરેક બંધના દ્વિધ્રુવ ચાક માત્રાના સદિશ 109.5 ડિગ્રીના ખૂણે બાકીના ત્રણેયના વિરુદ્ધ દિશામાં છે. એટલે આ એકનું વિધોટ, આ એક દ્વિધ્રુવ ચાક માત્રાની ઓપોઝમાં બાકીના ત્રણ, પછી આની ઓપોઝમાં બાકીના ત્રણ, આની ઓપોઝમાં બાકીના ત્રણ, આની ઓપોઝમાં બાકીના ત્રણ, તો પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા શું થઈ જશે? 0. તો ઘણી વખત તમને એક્ઝામમાં પૂછે છે, તો યાદ રાખજો મિથેન અને CCl4 માં પણ દ્વિધ્રુવ ચાક માત્રા 0 હોય છે. આવું જ બીજું એક્ઝામ્પલ તમને આપું. એકવાર નીટમાં પૂછાયેલું છે કે કાર્બન ડાયોક્સાઇડની દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી આવે? તો એમાં બી જવાબ લખી નાખજો 0. કેમ? કારણ કે કાર્બનની બંને બાજુએ ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાય એટલે રેખીય રચના છે. બંધકોણ 180. તો બંધ ધ્રુવીય ખરા, પરંતુ દિશા વિપરીત હોવાથી પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા 0 થાય. અર્થાત સદિશ સરવાળો કરો ચાક માત્રાનો તો 0 થાય છે. ઓકે, ફટાફટ જોઈન થઈ જાઓ ફરીથી.